ॐ वन्दो गुरुचरण शरण साम्रथ कीरतार जेनो मानत जुग दीश देश सदुषि रन सकल देवान के देवा भेवा वित वर्जित विलोक सर्वातीत सर्वाज्ञायांगयनो प्रथम अंग चर चैनयन धरे विपो विलासिक करत निवास जन एक देव्यतनो घन श्याम बदन पर दिधन कमल दधि माया कृपा निधि शरण चैन बरने हो संत सहु सुनो सजन जन धरत ध्यान पावन करुणा निधि भगवान करुणा करी द्वैत मदन मन मोदयांश रखी फेरी सब श्रीमत कुबेर शरण प्रणाम करो नारायण दास स्तुति करुणा करो मति मम भोरे मांद मते मम जान के इच्छा अंतर ओपने गावा गुण महिमाया महटरु चौदह लोक पांग षडो मेरो वे फोका सर्वज्ञ साक्षात् नारायण दास आरोपण वचनात् तब करु अक्षर की छाण जहाँ गांधर्व बाजा विषे बजावे तैसी बाँ सत केवल साहिब सत केवल साहिब सत केवल कैवलम चिदेनम अवेनम वयानम दिधन्नम निरालम नारायणम महन्नम रणेयम
જપેનમ જપાયમ મનાતિમગોયમ સ્વયં ત્વં સમસ્તુ જહાનમ ધાતા વિનય જે કરોતિ વિવર્જિત વસ્તુ વિધેવૈ વેદાંતમ અચંતે ન ચંતમ અગાધમ બહોર્ધમ લહે જન્મહાદમ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. ચત્વારિશતમ અક્ષરમ, 40મો અક્ષર. સિદ્ધાંત બામણી ગ્રંથનો હવે કયા અક્ષરથી શું શરૂ થાય તો કહેવાનું રહેતું નથી, કારણ કે મેં આગળ જ કહી દીધું કે 33 વર્ણ વ્યંજન વર્ણ સુધી બરાબર ક્રમ સચવાયો. પછી સ્વર શરૂ થયા પછી એ આ ઉ ઈ ઉ એ બધું એ આમાં જળવાયું નથી. પણ મેં કહ્યું તેમ કે કન્ટેન્ટ બહુ સારા છે. જે વિષયો લીધા છે, સામગ્રી આમાં જે મટીરિયલ એ બહુ જ ઉત્તમ. ઉત્તમ એ દ્રષ્ટિથી કે પરમ ગુરુ પ્રત્યે આપણી ભક્તિ વધે. ખરેખર સદગુરુનું કાર્ય એ જ છે કે આશ્રિતોની શ્રદ્ધા વધે એવું કાર્ય કરવું, આશ્રિતોનો ભક્તિભાવ વધે, સમર્પણ વધે અને સજ્ઞાન જ્ઞાન સાથેનું, સમજ સાથેનું. પછી એવું નહીં કે આશ્રિતોનો ભક્તિભાવ વધારીને એમનું શોષણ કરવું. ઘણા બધા લોકોએ ધંધા કર્યા છે અને અત્યારે બિચારા જેલમાં લહેર કરે છે. કે આશ્રિતો શ્રદ્ધાળુ હોય, ઘણી વખત અંધભક્તિ પણ હોય. જે અંધશ્રદ્ધા હોય તો અંધભક્તિ હોય, જ્યાં અંધભક્તિ હોય તો અંધ સમર્પણ હોય. અંધ સમર્પણ એટલે અંધ સમર્પણનો ભાવ આવે ત્યારે એમાં દુરાચાર, વ્યભિચાર આ બધા જ દુષ્ટ પરિબળો ઉમેરાય અને પરિણામે સાચી ભક્તિની જગ્યાએ એક ઢોંગ ચાલુ થાય, અનૈતિક ઢોંગ. અને આગળ કહ્યું તેમ જ્ઞાન વગર આવા અંધભક્તજનો કેટલા લોકોનું કેટલીક પ્રકારનું શોષણ થાય એને લોકો પોતાનું ભાગ્ય સમજે. એટલે નાનદાસજી મહારાજશ્રીએ અહીંયા સાચી ગુરુ ભક્તિ, પરમ ગુરુ પ્રત્યેનો ભાવ જાગૃત થાય એના માટેના આ બધા અંગોમાં અથાગ પુરુષાર્થ કર્યો છે. અને એવો ભક્તિભાવ એમણે પોતાનામાં જગાવ્યો છે અને પછી આપણને કહે છે
કે એમણે એવો ભક્તિભાવ જગાડ્યો, ત્યાં તો કરુણાસાગરને કહેવું પડ્યું કે તારથી અધિક પ્રિય મને આ સંસારમાં કોઈ નથી. પરમગુરુ પ્રત્યે કેટલી અડગ અને નિર્મળ ભક્તિ વ્યક્ત કરી હશે, સમર્પણ વ્યક્ત કર્યું હશે. ત્યારે કરુણાસાગરને એમ કહેવું પડ્યું કે મને તારાથી અધિક પ્રિય સંસારમાં કોઈ નથી. એટલે પરમગુરુને પ્રિય થયા. આમ તો પાછા પ્રિય થયા એટલે પાછો એનો અર્થ જુદો થાય. પણ ભાઈ પ્રભુને પ્યારા થઈ ગયા, ભગવાનને પ્રિય થઈ ગયા. અમે કાશીમાં ભણતા હતા ત્યારે એક બે ગુજરાતી વિદ્યાર્થીઓ પણ મારા જોડે હતા. એટલે અમને બધાને બહુ એટલું બધું હિન્દી આવડે નહીં, એટલે ક્યાં કયો શબ્દ ક્યાં વાપરવો ખબર ના પડે. અમારી સાથે અમારા એક મિત્ર ભણતા હતા, ગુજરાતી, આપણા સૌરાષ્ટ્રના. થોડુંક તોતડું બોલતા હતા પાછા, તોતલું. એક દિવસ અમારે એક વ્યાકરણના આચાર્ય નહીં આવેલા, એટલે શેર સાહેબ પેલું પૂછ્યું, કલ કહાં ચલ બસે થે? પેલા બિચારા ગુરુજી, એમ ગુરુજી કહેવાય. મારે આખી સિસ્ટમ ભણવાની જુદી. સ્કૂલમાં કેવું હોય, વર્ગ એક જ જગ્યાએ બેસે, પિરિયડ બદલાય એટલે શિક્ષક બદલાય. ગુજરાતીનો પિરિયડ પૂરો થાય એટલે શિક્ષક જતું રહે, અને અંગ્રેજીનો શરૂ થતો અંગ્રેજી વાળો આવે. અમે ભણતા ત્યાં જુદું હતું, આખો ક્લાસ બદલાય. કે અમારા ક્લાસમાં 5 જણ હોય, વધારે સંખ્યા, બાકી 4 જણ, 6 જણ, 7 જણ એવાનો ક્લાસ હોય. એટલે જુદા જુદા વિભાગ હોય, વ્યાકરણ વિભાગ, ન્યાય વિભાગ, સાહિત્ય વિભાગ, અંગ્રેજીનો વિભાગ, જ્યોતિષ વિભાગ. એના બધા જે અધ્યાપક હોય એ બધા આચાર્ય કહેવાય. એમની જગ્યાએ જ બેઠેલા હોય, ઘંટ વાગેલા, અમારે બાચકું ભરીને બીજી જગ્યાએ જવાનું. અને બીજા ક્લાસમાં ગયા કે માનો કે વ્યાકરણનો મારો ક્લાસ પૂરો થયો, સાહિત્યમાં જવાનું. હવે મેં સાહિત્યમાં અહીં પિરિયડ બદલાયો એટલે પેલા ગુરુજી કંઈક જાઓ એટલે ઉઠી ઊભા થઈને ગયા. હવે ત્યાં પેલા ગુરુજીએ પેલા ના છોડ્યા હોય તો ત્યાં તમે લાઈનસર બારામાં ઊભા રહીએ, અંદર જવાય નહીં. ડોકીઓ કરીએ પેલા જલ્દી કાઢે, એમ બતાવવું પડે આવી ગયા છે એમ. એવું પેલા ઉઠીને જાય પછી અમારે જવાનું. એટલે નહોતા આવ્યા એટલે પેલા કલ કહાં ચલ બસે થઈ ગયા છે. એ પેલા બિચારા ગુરુજી તો આમ જોતા જ રહે કે શું કહે છે આવો. ચલ બસે એટલે ઉપર જતા રહ્યા, એમ ગુજરી ગયા ગુજરાતીમાં કહેવાય. કે ગુજરવું એટલે નીકળવું. કાલે અહીં થઈને ગુજર્યા હતા એમ કે ને, ગુજર્યા હતા એટલે અહીં થઈને ગયા હતા. હવે ગુજર્યા હતા, અહીં થઈને ગુજર્યા હતા એમ કહો તો બરાબર, પણ ગુજરી ગયા એમ કહો એ તો ગુજરી ગયા, જતા રહ્યા. એમ ગુજરવું એટલે પસાર થવું. એટલે મારે અંગ્રેજીમાં કહે ને પાસ, જતા રહ્યા, નો મોર, હવે રહ્યા નહીં. તો એવું અહીંયા કેટલાક શબ્દોની વાત કરીએ ત્યારે
નાણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુને પ્રિય હતા, એટલે વાલા હતા. નાણદાસજી માટે પરમ ગુરુ કે તમે મને બહુ જ વાલા છો. જો કે દિવ્ય પરમ ગુરુ કે એવું કે છે, મને તમે બધા બહુ વાલા લાગો છો કે છે, પણ હું તમને કેટલો વાલો લાગુ? જેટલા તમે મને વાલા છો એટલો હું તમને વાલો હોઉં તો કે આપણું કામ બને, એવું બાપજીએ લખ્યું છે નર્વે ચિંતામણીમાં. હમકુ પ્રિય લગત તુમ અંશુ, મને તમે બધા પ્રિય લાગો છો. એહી ભવ જલ તારન કુ, આ ભવ સંસાર તારવા માટે મને તમે બધા બહુ પ્રિય લાગો છો કે આ બધાને હું કઈ રીતે પાર ઉતારું, કઈ રીતે પાર ઉતારું, કઈ રીતે લઈ જાઉં, એટલું બધું મને વાલ ઉપજે છે કે આ બધાને મારી ગાડીમાં બેસાડીને લઈ જાઉં. પણ તમને વાલ ઉપજો કે અમે બેસીએ દોડીને આવી જઈએ? જગ્યાને આપણે તો લટકી પડીએ. આ તો લટકી પડવાની, અટકી પડવાની વાત. જવા દો, જે જાય એમને કે. એટલે નાણદાસજી મહારાજશ્રીએ પરમ ગુરુની પ્રીતિ પ્રાપ્ત કરી, પ્રેમ પ્રાપ્ત કર્યો, વાત્સલ્ય પ્રાપ્ત કર્યું. અને વાત્સલ્યના પ્રતાપે કરુણાસાગર મહારાજ કહે છે કે હું તને અભય મુદ્દો આપું છું, એવો લક્ષ્ય આપું છું, એવી ગતિકા કે જ્ઞાન છે ને, સાંભળવાથી જ્ઞાન ના થાય, સમજણ પડે. આગળ બહુ સરસ કંઈક વાત આવે છે કે ગુરુ મહારાજ જ્ઞાન બતાવે, પણ એથી વિશેષ ગુરુની કૃપા એ જ્ઞાનનો આપણને અનુભવ થાય. જે સ્વરૂપની વાત કરે, જે પદની વાત કરે, એ જ્ઞાન આપે, પણ ગુરુની કૃપા હોય તો એનો અનુભવ થાય. એટલે પરમ ગુરુ કહે છે હું તારા પર એવી વિશેષ કૃપા કરું છું કે તને અનુભવ થાય. અશ્રતબાઈએ 3 માસ તપ કરીને એટલું જ માગ્યું. સત્સંગ તો બહુ કર્યો તો અશ્રતભાઈ, પરમ ગુરુનો સત્સંગ અપાર કર્યો તો, ગુરુ મહારાજના સાનિધ્યમાં જ રહેતા હતા. એટલે રોજ કથા સાંભળતા હશે ને. જે કે પરમ ગુરુ પંડિતોને લખાવતા હતા કે સમજાવતા હતા, એ વખતે અશ્રતબા, નાણદાસજી મહારાજ બધા હાજર જ હોય. નાણદાસજી બાપજી પ્રવાસમાં વિશેષ રહેતા હતા. તો પછી અશ્રતબા જોડે જોડે રહેતા હતા. અશ્રતબા બહાર જતા જ નહોતા. અશ્રતબા જોડે રહેતા મતલબ ઉપાસનામાં, સત્સંગમાં, પછી પોતાના ઘેર જતા હતા. ઘેર જતા જ તો બ્રાહ્મણે રોક્યા ને, અને નથી જવા દેવું. આપણા સંપ્રદાયમાં ત્યાગી પરંપરા છે. અમારે કાઠિયાવાડની બાજુ ગ્રહસ્થી ગુરુ બહુ થઈ ગયા. ગ્રહસ્થી ગુરુ. આપણી તો ત્યાગી પરંપરા છે. એક ભાઈ ફેસબુક ઉપર છે, તે પોતાની જાતને ગ્રહસ્થી ગુરુ બતાવે છે. એમણે ગીતા દીદીનો એક ફોટો મૂક્યો ફેસબુક ઉપર. આપણે એમના માથા પર હાથ મૂક્યો ને એવો આશીર્વાદ આપતો. એમણે લખ્યું કે આ ગીતા દીદીને જેવા ગુરુજીને આશીર્વાદ મળે એવા અમારા જેવા ગ્રહસ્થી ગુરુને ક્યારે આશીર્વાદ મળશે? આવું લખ્યું. અમારા જેવા ગ્રહસ્થી ગુરુને. મેં કોઈ આપણા સંપ્રદાયમાં ગ્રહસ્થી ગુરુ એલાવ જ નહીં. પાછું એમણે ગ્રહસ્થી ગુરુનો બચાવ કરતા લખ્યું જ પાછું, મહાન તો ગ્રહસ્થી ગુરુ થયા કે છે. વિશ્વામિત્ર ગ્રહસ્થી હતા, વશિષ્ઠ ગ્રહસ્થી હતા,
બધા એ વખતના ઋષિનો નામ બતાવ્યો. હા, ગ્રહસ્થી હતા. મેં કહ્યું ભાઈ વિશ્વામિત્ર વશિષ્ઠ સુધી શું કામ જવું પડે તમારે? એવું કહો ને. આપણે તો કરુણાસાગર કેવા હતા, નાનદાસજી મહારાજ કેવા હતા, રઘુરામ કેવા હતા કે બીજા કેવા હતા એનું ઉદાહરણ લેવાનું. આપણે ગ્રહ પેલા વશિષ્ઠ કે વિશ્વામિત્રની આપણે ક્યાં લેવા દેવા છે? એમની તો આપણે કોઈ લેવા દેવા છે જ નહીં. આપણે તો ગ્રહસ્થી ગુરુની પરંપરા હોત તો પરમગુરુ શું કામ ભેખ લેત? પરમગુરુએ ભેખ લીધો. બે વાતો ખાસ છે આપણામાં. એક તો મહિલાઓને દીક્ષા નહીં આપવાની પરંપરા આપણી પ્રાચીન છે જ. ને તો અશ્રતબાને દીક્ષા આપી દીધી હોત ને. અશ્રતબા, અવલબા, રામબા બધી કેટલી બહેનો હતી, એમનો જુદો આશ્રમ બનાવીને ચલાવ્યું હોત ને. પણ એ પરંપરા મજબૂત બનાવી. અને જે કોઈ શિષ્યો, તમે જો ગ્રસ્ત અનુયાયીનું પણ વર્ણન કર્યું છે પરમગુરુએ, અને ત્યાગી શિષ્યોનું પણ વર્ણન કર્યું છે. ત્યાગી શિષ્યો અલગ પાડ્યા છે. અને ત્યાગીમાંથી જ સંત છે, એ જ કંઠી ઉપદેશ કરી શકે. એટલે બે મૂળ વસ્તુઓ એ બહુ મહત્વની છે. ને ત્યાં બાલકુર પાછું બાજુ પેલા આશ્રમ હતો તો એને વળી બે બૈરા હતા, સુપર ગ્રહસ્થી. એને પાછા બે છોકરા થાય, એક એક બેને. એ બે લડ્યા, તે બેને જુદા આશ્રમ, એકને અહીં મોંપ્યો ને એકને બીજે બનાવી આપ્યો. પાછો લે, સંસારી હોય તો ભાગલા પડવા પડે, કાયદેસર મિલકતના ભાગલા પાડવા પડે. એટલે આ પેલા ભાઈએ જે બચાવ કર્યો છે કે બધા ગ્રહસ્થી ગુરુનો જ મહિમા છે, અને એમણે બધા ઋષિમુનિઓનો દાખલો આપ્યો. ઋષિમુનિઓ સંતો નહોતા, એ ત્યાગી નહોતા, અને એમનું કામ તો શિક્ષણ આપવાનું હતું. આધ્યાત્મિક ગુરુ નહોતા એ કોઈના. એટલે આપણે એમનો કોઈ જોવાની જરૂર નથી. એમણે જે ઉપદેશ આપ્યો ઉપદેશ આપણે નથી. એમણે જે સગુણ ઉપાસના કરી એ ઉપાસના સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે તો અનુસરવાનું છે પરમ ગુરુને, કરુણાસાગરને. અને કરુણાસાગરની પરંપરામાં જે આવ્યા, કરુણાસાગર મહારાજે ગાદીપતિ બનાવ્યા, ત્યાગી નાનદાસજી મહારાજ ને કે ગૃહસ્થને એ ઓછા હતા. ગ્રંથમાં કેટલું વર્ણન કર્યું, કેટલા સદગ્રસ્તો હતા. અને નાનદાસજી મહારાજે પણ પોતાના ઉત્તરાધિકારી ત્યાગીને જ બનાવ્યા, બળદેવદાસજી મહારાજને. તો આ પરંપરા ત્યાગીની છે, એટલે ગુરુ પરંપરા ત્યાગીની છે. શીતળાજી મહારાજજી બહુ એક દાખલો આપતા હતા સુંદર. ગ્રહસ્થ ગુરુ ને ત્યાગી ગુરુમાં શું તફાવત, એનું દ્રષ્ટાંત પૂજ્યપાદ નેમી મહારાજ એમની કથામાં આપતા હતા કે સૂકા લાકડામાંથી બનાવેલી નાવડી અને લીલા લાકડામાંથી બનાવેલી નાવડીમાં જેટલું અંતર, એટલું ત્યાગી ગુરુ અને ગ્રહસ્થી ગુરુમાં અંતર. કે સૂકા લાકડાની બનાવેલી નાવડી ચોક્કસ તારે કોઈ દાડો ડૂબે નહીં, અને લીલા લાકડાની નાવડીનો ભરોસો નહીં, કારણ કે એની અંદર પાણી સમાયેલું છે. પેલું પાણી ને આ પાણી ભેગું થાય ડૂબાડે. લાકડું સૂકું ક્યારે થાય? એમાંથી સંપૂર્ણ પાણી ચૂસાઈ જાય તારે. સંપૂર્ણ પાણી સુકાઈ જાય ત્યારે લાકડું સૂકું કહેવાય. લાકડામાં સહેજ પણ હવા હોય અને તમે દરવાજો બનાવો તો ચોમાહામાં ખબર પડે. પડે? કેવી પડે? ખુલે ને બંધ થાય તો ખુલે ને, ખુલે તો બંધ ના થાય. કેમ થાય કે ફૂલે, પાણીનો ભાગ હોય એટલે. એમ ગ્રહસ્થી ગુરુ પણ ટાઈમ આવેલો ફૂલે બરાબર.
એટલે સૂકું લાકડું ને લીલું લાકડું. બાપજી નેમી મારા કેટલું સરસ ઉદાહરણ આપતા હતા કે સૂકા લાકડામાંથી પાણી નીકળી ગયું પછી એના છિદ્રો હોય ને એ પણ બંધ થઈ જાય. લાકડું સૂકા એટલે સંકોચાઈ જાય. સંકોચાય એમાં કોઈ છિદ્ર પણ ના રહે, અને છિદ્ર ના રહે એટલે એમાં પાણી પણ ના પ્રવેશે. પાણી નાખો તો પાણી ના પ્રવેશે, કે એને પાણી પ્રવેશના છિદ્ર બંધ થઈ ગયા. જ્યારે ગ્રહસ્થ ગુરુરૂપી લાકડું તો કાણું કાણું જ હોય. એટલા માટે નારણદાસજી મહારાજથી મળીને બધી પરંપરા જે પરમ ગુરુ ત્યાગીની ઊભી કરી, એ પણ આવા કેટલા લોકો ગેરમાર્ગે દોરનારા છે. આવું દ્રષ્ટાંત તો એવું લાવે કે તમારે અમારે એક સાધુ હતા તે રખડતા એકલા ફરે જ હતો, ફર જ કરે જોલો ખબર ભરવીને. એટલે કોઈક સેવકે પૂછ્યું, મહારાજ તમે નથી કોઈ દાડો કોઈ પારાયણમાં આવતા, ગુરુજીના નેમી પારાયણ હોય એમાં બધા સંતો હોય એના ભેગા તમને કોઈ દાડો જોતા નહીં, તમે એકલા જ ફરો? અરે કે સિંહ તો એકલો જ ફરે, કે એનો ટોળો ના હોય. લે તારો ભલો થાય. એ તો ગાયો ભેંસોનો ટોળો હોય કે લે એલા જે સમૂહમાં રહે બધા સંતો ગાયો ભેંસો જેવા અમને, અને એકલા સિંહ. જો કે કોઈ ભગતે કહ્યું સિંહ તો શિકારમાં ફરે, તમે કઈ શિકારમાં નીકળ્યા છો? શોના શિકારમાં નીકળ્યા છો કે? પણ બધા ગ્રહસ્થ આવી જવાબ ના આપી શકે ને. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી એટલે અચરતબાએ સત્સંગમાં તો હતા જ, પણ છતાંય 3 મહિના સુધી, એટલે એમને તો ઘણી કોઈ લિમિટ લઈને નહોતા બેઠા 3 મહિના સુધી મારા અન્નજળ ત્યાગવું છે. પણ 3 મહિનાના ઉપવાસમાં પરમ ગુરુ પ્રગટ થઈ ગયા. પરમ ગુરુ સન્મુખ આવીને ઉભા રહ્યા. ઓમ પ્રથમ અન્નજલ તજી ત્રિયે માસ તપકીન. 3 મહિના સુધી તપ કર્યું. જપે જાપ નિજ અમરકુ લીએ પરમ ગુરુ ચીન. ત્યારે દિવ્ય પરમ ગુરુ પૂછે કે અચરત તારે આવું તપ કરવાની ક્યાં જોઈએ, શું જોઈએ તારે? તું તો બિલકુલ મારે નજીક જ રહું છું, નિષદીને સત્સંગમાં ડૂબેલી છું. ત્યારે અચરતભાઈ કહે છે બરાબર છે, હું રોજ તમારું જ્ઞાન સાંભળું છું, પણ મને અનુભવ ઉદય કરો. તમે જે કહો છો એનો બધું મને અનુભવ થાય, એટલે મારા હૃદયમાં એને વસો, અને અનુભવથી હું કંઈક વાણીનો ઉચ્ચાર કરું કે સંસારના જીવોને એમાંથી માર્ગદર્શન મળે. એટલે સાંભળવાથી સમજાય ખરું, પણ ગુરુની કૃપા હોય તો જે એનો ઉદય થાય, અનુભવમાં આવે જ્ઞાન. અને ગુરુ કૃપા નારણદાસજી મહારાજે પ્રાપ્ત કરી. અને એટલે આપણે બધાને આગ્રહ કરીને કહે છે કે ભાઈ તમે પરમ ગુરુને સમર્પિત થઈ જાઓ. બસ સર્વસ્વ પરમ ગુરુ. સર્વસ્વ એટલે સારી વસ્તુ. પછી સર્વસ્વ ને તો જેમ કે છે એક બેન પરણીને શહેરમાં આવેલા અને હસબન્ડ લઈ આવ્યા અને પછી પૂછે તને શહેરમાં ફાવે છે? બંધિયાર ઘર, એ તારા ગામડામાં તો કેટલી છૂટ, આગળ પાછળ ગાયો ભેંસો, કેટલો કૂતરો રખડતો હોય. તો કે માર તો બધું જ તમે લે. પેલાને શું સમજવું હવે? હે, કૂતરો તમે, ગાયો ભેંસો તમે? તો કે ના એવું નહીં, એનો કહેવાનો મતલબ તમે છો તો મારે બીજા કશાની જરૂર નથી. તમે હોવ તો મને કઈ યાદ ના આવે, અને તમે હોવ તો મારે કશાની જરૂર ના પડે. માટે સર્વસ્વ તમે. કશું જ ઘટતું નથી. તો એવી રીતે સર્વસ્વ પરમ ગુરુ. તો આજે અંગનો આપણે પ્રારંભ કરીએ છીએ 40મો અંગ.
પ્રત્યક્ષ પ્રભુ ગુરુ વચન સુપાવો, શુદ્ધ સ્વરૂપ કો બાંધત જન દાવો, મોઈ શિષ્ય ઈશ તુમ સંબંધ સદાઈ, શરણાગત ગતિ મોઈ લપટાઈ. વાહ, એ જ વાત છે. પ્રત્યક્ષ પ્રભુ ગુરુ વચન સુપાવો. પ્રત્યક્ષ પ્રભુ સર્જનહારને તમે તમારી સામે પ્રાપ્ત કરી શકો. પ્રત્યક્ષ અનુભવ કરો. પાવ અનુભવ શાનાથી? કે ગુરુ વચન સુપાવો, ગુરુના વચનોથી તમને સર્જનહાર પ્રત્યક્ષ થઈ જાય, હાલ હજૂર થઈ જાય. પરમ ગુરુના વચનોમાં તમે કર્તાને પ્રાપ્ત કરી શકો. કર્તાને પ્રાપ્ત કરવા હોય તો પરમ ગુરુના વચનો, પરમ ગુરુનું જ્ઞાન, પરમ ગુરુની વાણી એવી અદ્ભુત છે કે કર્તાને તમારી સામે પ્રત્યક્ષ કરી બતાવે. પ્રત્યક્ષ કરવું એટલે સાબિત કરવું, સિદ્ધ કરવું, સમજાવવું. એમની વાણીમાં સમજ પડે. શુદ્ધ સ્વરૂપ કો બાંધત જન દાવો. દાવો એટલે તમારો એવો દાવ હોય, આમ તમારો ટેક હોય, તમે ઈચ્છતા હો કે મારે શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે, મને મારું શુદ્ધ સ્વરૂપ છે એનો અનુભવ કરવો છે, એવો જો તમારો ટેક હોય, દાવો એટલે ટેક, તમારો ટેક છે, તમારો નેમ છે કે મારે મારા નિજ સ્વરૂપને અનુભવવું છે, હું ચૈતન્ય છું એની મારે અનુભૂતિ કરવી છે, અને એના આધારે કૈવલ કર્તાને મારે પ્રગટ અનુભવવા છે, તો કે એ કાર્ય પરમોના વચનો સિવાય બીજી ક્યાંય થઈ શકવાનું નથી. આ કાર્ય તમે પરમોના વચનોથી જ પ્રાપ્ત કરી શકશો, સિદ્ધ કરી શકશો. પણ એ વચનો સાંભળવા માટે તમારે કેવું કરવું પડશે? કે મોય શિષ્ય ઈશ તુમ સંબંધ સદાઈ. મોય શિષ્ય ઈશ તુમ, હું તમારો શિષ્ય છું અને તમે મારા જ ભગવાન, તમે જ મારા ભગવાન છો. આવો સંબંધ કેળવવો પડશે. મોય શિષ્ય ઈશ તુમ, સદાને માટે એવો સંબંધ બની રહે. હે પરમ ગુરુ, હું આપનો શિષ્ય છું અને તમે જ મારા ભગવાન છો, તમે જ મારા ઈશ છો, તમે જ મારા પ્રભુ છો. આવું સદાને માટે સંબંધ રાખો અને પછી વચન સાંભળો, તે વચન આપણને લાભ કરે. મોય શિષ્ય ઈશ તુમ સંબંધ સદાઈ, શરણાગત ગતિ મોય લપટાઈ. શરણાગત ગતિથી હું તમારા શરણમાં લપટાઈ ગયો છું, વળગી પડ્યો છું, એમ કહેવાય. લપટાઈ ગયો છું એટલે લપટાઈ ગયો, અંદર ફસાઈ ગયો, જોડાઈ ગયો. મનથી એવું વિચારો કે હું, મનથી વિચારો ને અનુભવો. મોય હું એવો શરણાગત થયો છું કે પરમગુના શરણમાં ખોવાઈ ગયો છું, લપટાઈ ગયો છું. પરમગુના શરણમાં જ એમના શરણાગતિ વળગી પડ્યો છું. આવા ભાવથી પરમગુણા વચનો સાંભળો તો કે છે તમે જે ઈચ્છો, તમારો એમ મનમાં દ્રઢ નિર્ધાર હોય કે બસ મારે મારા નિજ સ્વરૂપનો અનુભવ કરવો છે અને એના આધારે કર્તાને પ્રત્યક્ષ અનુભવવા છે, તો શક્ય બને. નાનદાજી મહારાજ કે મેં આવું કર્યું, મેં આવું કર્યું છે માટે મને આ અનુભવ થયો છે. કરીને પણ કહે છે, તુમ હિ માત તુમ તાત મોઈ ભ્રાતા, તાકો સંબંધ સોઈ કહે હું સાક્ષાતા. તાત તુમ ગતિ અંશ મોઈ પૈવું,
માતા પ્રસવ સ્વરૂપાકાર ભયવું. નાણદાસી મહારાજ શ્રી કહે છે, તુમ હિ માત તુમ તાતમોય ભ્રાતા. સંસ્કૃતનો શ્લોક આપણે બોલીએ છીએ ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. પણ ઘણા કહે છે આ લોકો મંદિરમાં દર્શન કરવા શ્લોક બોલતા હોય છે મોટે ભાગે, પણ આમથી આમ નજર ફરીને કરે છે. છેલ્લે પાછા યાદ આવે જૂતો, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ, કે એના વધારે ઘેર કેમ જવું. તો તુમ હિ માત તુમ તાતમોય ભ્રાતા. હે ગુરુદેવ, તમે જ મારી માતા છો, તમે જ મારા પિતા છો અને તમે જ મારા ભ્રાતા છો. તાકો સંબંધ હોય એ કહ્યું સાક્ષાતા. તો કહેવા ખાતર નહીં. નાણદાસજી મહારાજ શ્રી કે શું સાક્ષાત કહું તમને કે ખરેખર ગુરુ આપણા પિતા છે, પરમ ગુરુ જ આપણી માતા છે, પરમ ગુરુ જ આપણા ભ્રાતા છે. તો આ બધો સંબંધ કઈ પ્રકારનો? બાપ હોય તો બાપ જ છે, માં કઈથી હોય પછી? માને બાપમાં તો ફેર પડે ને. બાપને માં કહીએ પછી મુછારી માં થાય. તો એ કઈ રીતે બને? બધું જ તમે, માતાય તમે, પિતાય તમે, ભ્રાતાય તમે. કે ભાઈ હોય એ પિતા ના હોઈ શકે, પિતા હોય તો ભાઈ ના હોઈ શકે. કે માતાની ફરજ જુદી છે, પિતાની ફરજ જુદી છે અને ભ્રાતાની ફરજ પણ જુદી છે. માતા તરફથી આપણને કંઈક જુદું મળે છે, પિતા તરફથી જુદું મળે છે અને ભાઈ તરફથી જુદું મળે છે. ભાઈ તરફથી શું મળે? કે ભાઈ મિલકત હોય, બાપ મૂકીને ગયા હોય તો ભાઈ તરફથી ભય જ મળે. અહીંયા ત્રણ વસ્તુ પરમ ગુરુ તરફથી કઈ રીતે મળે છે? તાકો સંબંધ સોઈ કહેવું સાક્ષાતા. હું તમને સાક્ષાત કઈ બતાવું કે આ ત્રણેય વસ્તુ પરમ ગુરુ છે આપણા માટે. માતા પણ છે, પિતા પણ છે, ભ્રાતા પણ છે. એની સાબિતી આપું કે તમે જુઓ. માતા તરીકે દિવ્ય પરમ ગુરુ આપણે શું આપે છે? પિતા તરીકે શું આપે છે અને ભ્રાતા તરીકે શું આપે છે? ભ્રાતાને આપણે કે બંધુ. બંધુ તરફથી આપણે શું મળે? હૂંફ મળે. જેમાં તારે સુખ દુઃખમાં હોય તો કે ભાઈ છે ને, અને ભાઈ જાય ને કે બંધુ જ. બંધુનો મતલબ જ બંધાઈને રહેવું. સુખ અને દુઃખમાં બંધાઈને રહેવું. હું છું એમ કે. તો અહીંયા ત્રણેય પ્રકારની ફરજ પરમ ગુરુ કઈ રીતે નિભાવે છે જુઓ. પિતા તરીકેની ફરજ નિભાવે છે, માતા તરીકેની ફરજ નિભાવે છે ને ભ્રાતા તરીકેની ફરજ નિભાવે છે. તાતે તુમ ગતિ અંશ મોઈ પૈવું. તાત તુમ ગતિ અંશ મોઈ પૈવું. પિતા તરીકે કે આપણે અંશ ગતિ પ્રાપ્ત કરાવે માટે આપણા પિતા છે. અંશ ગતિ પ્રાપ્ત કરાવે છે પરમ ગુરુ. તાત તુમ ગતિ અંશ મોઈ પૈવું. હું અંશ છું, હું ચૈતન છું. એવી ગતિ મને જે પ્રાપ્ત થઈ છે કે મારામાં બિંદુ જાગૃત. પિતાનું બિંદુ ને એનાથી શરીર બને, તો મારામાં ચૈતન્યનું બિંદુ તમે નાખ્યું છે.
અલા તું ચૈતન છું, શરીર નથી. એવી ગતિ મારામાં પ્રવેશી માટે મારા તાત સમાન છે. હવે એક ગતિનો પ્રસવ થાય. બુંદ પડ્યા પછી એની મોટું કરીને જન્મવાનું કામ કોનું? માતાનું. પિતાના બુંદથી જ જન્મ થાય. આ ઘાટ બનેલો છે, પણ આ ઘાટને વિકસિત કરી અને પૃથ્વી પર આકાર બનાવીને મૂકવાનું કામ માતા કરે છે. તો નિજ ચૈતન્ય રૂપી સમજણનું બીજક રૂપી જ્ઞાન એ પરમ ગુરુ આપે છે, માટે પિતા છે. અને નિજ સ્વરૂપ માત પ્રસવ સ્વરૂપાકાર ભયવું, એ બિંદને આકારમાં લાવવાનું કામ માતાએ કર્યું. એમ અંશની ગતિનું જ્ઞાન પિતા તરીકે પરમ ગુરુએ આપ્યું, અને અંશ સ્વરૂપાકાર હું બન્યો. અત્યારે શરીરાકાર છું, દેહાધ્યાસ. શરીરાકારમાંથી હું સ્વરૂપાકાર, હું અંશ છું એવો અનુભવ કરાવે માટે એ પણ પરમ ગુરુ જ કરાવે છે. પણ એક કાર્ય માતાનું થયું. મારામાં અંશ તરીકેનું બિંદુ નાખ્યું, બીજક નાખ્યું કે તું ચૈતન છું. એ બીજક એ પિતાનું છે. અને ધીમે 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 એમના જ્ઞાન પ્રભાવથી હું તે પ્રમાણે થવા માંડ્યો, મને તે પ્રમાણનો અનુભવ થવા માંડ્યો. સ્વરૂપ મારું નિજ સ્વરૂપ પ્રગટ થવા માંડ્યું. એટલે બુંદને પ્રસવ થવું એ માતાનું કાર્ય છે. એમ સ્વરૂપનો પ્રસવ થયો, સ્વરૂપની અનુભૂતિ થઈ. એ રીતે તમે માતા છો. ખ્યાલ આવે બરાબર? સમજો. અંશ ગતિનું બીજક આપણામાં નાખ્યું. વારંવાર તું અંશ તું, તું અંશ તું, અંશ તું, અંશ તું, ચૈતન તું, ચૈતન છું. એ સમજ નાખી એટલે બુંદ નાખ્યું, આપણામાં બુંદ પડ્યું. તો જેનો બિંદ હોય પિતા કહેવાય. પછી ધીમે 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 બુંદ ડેવલપ થાય અને સાચે સાચું આ પૃથ્વી પર આકારને જન્મે ત્યાં સુધીની પ્રોસેસ એ માતા કરે. તો અહીંયા માતા પણ પરમ ગુરુ છે કે પછી એમના જ અનુભવથી, એમની જ કૃપાથી હું સ્વરૂપવાન બન્યો. સ્વરૂપ અને રૂપાળો નહીં, નિજ સ્વરૂપવાન બન્યો. હું ચૈતન છું એવો ભાવ ઉભો થયો. પેલો વિચાર નાખ્યો, તું ચૈતન છું, તું ચૈતન છું, એવું આપણામાં બીજક નાખ્યું. પછી એમના સત્સંગ વડે, એમની કૃપા વડે એ આપણા હૃદયમાં પ્રગટ કર્યો અનુભવ. એટલે માતા. એટલે પિતા પણ તમે અને માતા પણ તમે. હવે બંધુ કઈ રીતે? બંધવ બલ સત્સંગ શરાયત, મદદ મહેર મહામોજ, માત તાત ભ્રાત કહે ગુરુ જબહી, દિયે ગુરુ સુખ તબ દાતા સબહી. હવે ભાઈ કઈ રીતે? તો કે ભાઈ કોણ કહેવાય? તો કે પોતાના બળથી આપણને મદદ કરે. મદદ મહેર, દુઃખમાં મદદ કરે, આઈને પડખે ઊભો રહી જાય, આપણને ગબડવા ના દે. કે બધા કઈ અનિલ અંબાણીના ભાઈ જેવા ના હોય. પેલાને બિચારાને ગબડવા દીધો. ના, ભાઈ તો એવો છે કે મદદ કરે અને દુઃખમાંથી મોજમાં લાવે, આનંદમાં લાવે. મદદ એટલે આનંદમાં આવે ને. સત્સંગ કરાઈને વારંવાર આ જ્ઞાનનું બળ આપણામાં વધે. કોના દ્વારા? સત્સંગથી. રોજ આપણે આ પરમ ગુના જ્ઞાનનો નાનદાજી બાપજીના શબ્દોના માધ્યમથી સત્સંગ કરીએ છીએ. એ સત્સંગ આપણે બાંધી રાખે, પડવા ના દે, આપણી પડતી થવા ના દે. આઈને ઉભો રે, ગબડવા ના દે. એનું નામ બંધુ, એનું નામ ભાઈ. મારો ભાઈ છે.
તો પરમ ગુરુનો આ જ્ઞાનનો આ ગ્રંથોરૂપી સત્સંગ, એ સત્સંગના સ્વરૂપમાં પરમ ગુરુ આપણી જોડે ભાઈ બનીને, ભ્રાતા બનીને, બંધુ બનીને ઉભા રહે છે. આપણને ગબડવા દેતા નથી. હા, પણ સત્સંગ છોડી દઈએ તો ગબડાઈ ગયા. સત્સંગથી દૂર જતા રહે તો ગબડવાનો વારો આવે. પરમગુણા સત્સંગમાં જ્યાં સુધી રહીએ ત્યાં સુધી પરમ ગુરુ આપણને નીચે પડવા દે નહીં. આપણને પકડી રાખે, બાંધી રાખે, ગબડવા ના દે, દુઃખમાં જવા ના દે. મદદ મહેર મહા મોજ કરાયત, મહા મોજ કરાવે, આનંદ કરાવે, સુખ પ્રાપ્ત કરાવે. તમે વિચાર કરો, પરમ ગુરુનું ભલે અનુયાયી થયા, પણ આપણી ભાવના બળવત્તર, આપણું જ્ઞાન બળવત્તર તો સત્સંગથી થાય છે. એમણે ગ્રંથો બનાવ્યા, આપણે બધા વાંચીએ જ ભેગા થઈને. કેવી મોજ કરાવે છે, કેવો આનંદ કરાવે છે. અને દિવસે દિવસે આપણું મન મજબૂત થતું જાય છે. આ સત્સંગ સતત ચાલુ ને ચાલુ રહે. એટલે અહીં નહીં, પછી તમારે ઘેર કરજો પાછા. હા, તમે તો મારા પર નાખ્યું. બાપજીએ કહ્યું છે તો ચાલુ ને ચાલુ રાખ. પ્રસાદ અમે લાવીશું, તમે ચિંતા ના કરશો. લાવો તો મારે શું, તમારે લાવવાનું, તમારે ખાવાનું. આ સત્સંગ એક બંધુ સમાન છે. પરમ ગુરુનું જ્ઞાન એ બાંધવ સમાન છે. કે સત્સંગ કયો આપણને બંધુ તરીકે? પરમ ગુરુના જ્ઞાનરૂપી સત્સંગ. પછી મહાભારત રામાયણ શરૂ કરે, એમાંથી આપણને કશું ના મળે. જેમ પેલા બે ગ્રહસ્થ ગુરુવાળા ભાઈ જેમ બચાવ કરતા હતા વશિષ્ઠનો, ભાઈ એ આપણું કશું નહીં, આપણે તો પરમ ગુરુની પરંપરાથી જ આપણો ઉદ્ધાર થાય. એથી જ આપણો ઉદ્ધાર થાય. એટલે માત તાત ભ્રાત કહ્યો ગુરુ જબહી. એટલા માટે મેં ગુરુને માત, તાત અને ભ્રાત કહ્યા. નંદાજી મહારાજ કે દે ગુરુ સુખ તબ દાતા સબહી. આ પ્રમાણે ગુરુદેવ બધી પ્રકારના દાતા છે. નિજ ચૈતન્યના જાણરૂપી બુંદ આપણામાં નાખે છે અને માતા બનીને એને વિકસાવીને આપણને સ્વરૂપાકાર બનાવે છે. પરમ ગુરુનું જ્ઞાનરૂપી સત્સંગ બંધવ બનીને આપણે બાંધી રાખે છે, એમાંથી પડવા નથી દેતો, ફરી દુઃખના સમુદ્રમાં જવા નથી દેતો. એટલે પરમ ગુરુ જ્ઞાન રૂપે બંધુ બનીને આપણી ગ્રંથના સ્વરૂપમાં બંધુ બનીને આપણી જોડે આવી ગયા છે. નાનદાજી મહારાજ કહે છે, માટે મેં માત તાત ભ્રાત કહ્યો ગુરુ જબહી. એટલા માટે જ પરમ ગુરુને મેં માતા, પિતા અને ભ્રાતા કહ્યા છે. અનુભવ બાણ પ્રગટ્યો જીનું હૃદયે, પસરત ગતિ પ્રકાશ જન હૃદયે, કરતા કાર કૃતવ સબ ત્યાગી, સ્વરૂપા સમીપતિ પદ અનુરાગી. અનુભવ ભાણ પ્રગટ્યો જીનું હૃદયે. અને આ પ્રમાણે જેના માટે પરમ ગુરુ માત, તાત અને ભ્રાત જેવા જેને લાગે છે, જે અનુભવે છે કે કરુણા સાગર મહારાજ જ મારા તાત, માત અને ભ્રાત છે, એમના હૃદયમાં અનુભવ ભાણ પ્રગટ્યો. અનુભવનો સૂર્ય પ્રગટ થાય અને પછી પસરત ગતિ પ્રકાશ જન હૃદયે. અને માનવના હૃદયમાં જ્ઞાનરૂપી ગતિનો પસારો થાય, પ્રકાશનો પસારો થાય. કારણ કે સૂર્ય પ્રગટે એટલે શું થાય? પ્રકાશનો પસારો થાય. સૂર્ય ઉગે એટલે શું થાય? પ્રકાશ આવે. લો, ખબર નહીં તમને આજ સુધી? સૂર્ય હાથમાં શું આવે તો કે અંધારું આવે. એટલે કે અનુપમ ભાણ પ્રગટ્યો જેનું હૃદય, જેના હૃદયમાં આવો અનુભવ રૂપી સૂર્યનો ઉદય થયો
પસરત ગતિ પ્રકાશ જન હૃદય, એ મનુષ્યના હૃદયમાં ગતિનો પ્રકાશ રૂપી ગતિનો પસારો થાય છે. કર્તાકાર કર્તવ સબ ત્યાગી, અને એવો માનવ સર્જનહાર દ્વારા બનાવેલા બધા કૃતને ત્યાગી દે છે. કૃતનો અને મોહ નથી રહેતો. કૃતમાં બધું આવે, ધ્યાન રાખજો. પદાર્થ પણ કૃતમાં આવે. 5 પ્રકારના રસ, રૂપ રસ ગંધ સ્પર્શ, આ વિષયો એ પણ કર્તાના કૃતમાં આવે. તમોગુણ રજોગુણ આ બધું કર્તાના કૃતમાં આવે. અને ભિન્ન ભિન્ન પ્રકારની ઉપાસના ભૂત પ્રેતથી માંડીને છેક આદ્ય પુરુષ નિરંજન સુધીની એ બધી પણ કૃતમાં આવે. જેના હૃદયમાં પરમગુણા જ્ઞાનનો સૂર્ય ઉગ્યો એ આ બધી કૃતવાળી વસ્તુને ત્યજી દે છે. વિષયરૂપી કૃતને પણ ત્યજી દે છે. એને કોઈ વસ્તુનો મોહ રહેતો નથી. વિષયને પણ ત્યજી દે છે અને બાદલી ઉપાસનાઓને પણ છોડી દે છે. કર્તા કાર કર્તવ સબ ત્યાગી, કર્તાકાર થઈ ગયો, કર્તાને સાથે એકાકાર થઈ ગયો. સ્વરૂપા અસ્મિ પતિપદ અનુરાગી, પછી એને અનુરાગ છે. આ બધું છૂટ્યા પછી એનો પ્રેમ ક્યાં ચોટે? અનુરાગ એટલે પ્રેમ. કે પ્રેમ તો એવું છે ખતમ થતો નથી, યાદ રાખજો. પ્રેમ એવો ટ્યુબવેલ છે કે ખૂટતો નથી. ખાલી નાળસું ફરે છે આમથી આમ, જ્યાંથી દરદરે, બરાબર છે. પેલો મા તરફ હોય ત્યાંથી નીકળી ગયા પછી ઘરવાળી તરફ જાય, નાળસું બદલાય ને પ્રેમ આમથી આમ. અને ત્યાંથી થાક્યા પછી કે પાછી બારવારી પાસે જાય. ભાઈ કશું કહેવાય ને, આ તો બધું ઘરવાળી બારવારી બધું ચાલે. પણ અહીંયા નાનદાજી બાપજી એમ કે છે બીજા બધાથી જે પ્રેમ બંધ થઈ અને એ અનુરાગ રૂપી પ્રેમ બે પદ બાજુ ઢળે, નાળસું બદલાય. કઈ બાજુ જાય? તો કે સ્વરૂપા અસીમ પતિ પદ, પોતાનો સ્વરૂપાસ્મી હું ચૈતન્ય છું એ તરફ, અને બીજું કર્તા તરફ, ત્યાં પ્રેમ પહોંચે. એટલે નાનદાજી બાપજી આગળ કહ્યું એકલ પ્રેમ પહોંચે નહીં, જ્યાં ત્યાં જાય ફસાય. કે આ કર્તા પદ જે છે ને, છેલ્લો માળ, સમજ પડી? છેલ્લો માળ, છેવટ કે છેવટ છે, છેલ્લો માળ. એટલે નીચલા નળ બધા બંધ થાય ત્યારે છેલ્લા માળે પાણી પહોંચે. એટલે આપણી પ્રેમની પાઇપમાં બધા નીચલા નળ બંધ કરવા પડે. કર્તવી નળ બંધ થાય તો આ પછી ઉપર ચડે. નાનદાજી બે કર્તાકાર કર્તવ્ય સબ ત્યાગી, કૃત પ્રત્યેનો પ્રેમ નષ્ટ થાય તો એનો અનુરાગ સ્વરૂપાસ્મીમાં અને પતિપદ સુધી પહોંચે. આ થિયરી સીધે સીધી જ છે ને, એમાં શું આગળ? જસુર કિરણ સંબંધ ગુરુ પતિ પદ, શિષ્ય દ્રિગન સમ જાણ હો જન સદ, સુર બિનુ કિરણ કરત ન પ્રકાશુ, ચક્ષુ કિરણ બિન સુજતન તાસુ. દ્રષ્ટાંત આવ્યું. જ્યાં સુર કિરણ સંબંધ ગુરુ પતિપદ, ગુરુ અને પતિપદ સાથેનો સંબંધ કેવો છે? તો સૂર્ય અને કિરણ જેવો. સૂર્ય અને કિરણ એટલે સૂર્યના કિરણ, સૂર્યના કિરણનો સંબંધ. સૂર્યના કિરણ એટલે ગુરુ, પરમ ગુરુ. અને આપણે એટલે કે દ્રિગન, શિષ્ય દ્રિગન સમજાણ હો. શિષ્ય કેવો? તાકે આંખ સમાન. પરમ ગુરુ સૂર્ય સમાન
પરમ ગુરુનું જ્ઞાન, પરમ ગુરુનો ઉપદેશ એમના કિરણો સમાન અને આપણે આંખ સમાન. એટલે આંખનો સંબંધ કિરણો સાથે છે. સૂરબીનું કિરણ કરતના પ્રકાશું, સૂર્યના કિરણ વગર પ્રકાશ થતો નથી. અને ચક્ષુ કિરણ બેનું સુજત નતાશું, અને કિરણ વગર આંખો જોઈ શકતી નથી. પ્રકાશ વગર આંખ જોઈ શકતી નથી. પરમરૂપી સૂર્યનો જ્ઞાનરૂપી કિરણો દ્વારા આપણે સંસારમાં સાચું ખોટું ખરું નિત્ય અનિત્ય બધું જોઈ શકીએ છીએ. એ વગર કશુંક જોઈએ આપણે અનુભવ થાય પણ ઓળખી ન શકાય. ઓળખી ના શકાય તો ભૂલા પડાય ને. અંધારામાં કોકને વર્ગી પડીએ તો તકલીફ થાય કે ઓળખ્યા વગર. ભાઈ ક્યાં કે છે બાચકો ભરો છો? પ્રકાશમાં પ્રોબ્લેમ ના થાય. અને અંધકારમાં તો આપણે ગમે ત્યાંથી ડરીએ. અત્યારે આપણે ઘરે છીએ પણ જંગલમાં જતા હોઈએ કે રાત્રે કે બહાર જવાનું થાય ને, અંધારું હોય ને તો તમને ભૂત દેખાય, ચોર દેખાય, વાઘ હવ દેખાય ના હોય તો દિવસે મને કશું ના દેખાય. કેમ કે પ્રકાશ છે. એટલે પ્રકાશમાં જે જેવું છે તેવું જ દેખાય, ભ્રાંતિ ઊભી ના થાય. અને કોઈ પણ ભય લાગે તેનું નિવારણ શું? કે પ્રકાશ. આપણે એકલા જ આપણા ઘરમાં સૂતા હોય અને કદાચ પેલા જૂના મકાન તો ઉંદર ને બધું બહુ રહેતું હતું અને કંઈ નીકળે ખખડાટ થાય તો આપણને એમ થાય કોઈ પેઠું હશે, શું હશે, કેમ હશે? તો એ ભયને દૂર કરવાનું સાધન શું? પ્રકાશ કરો. સ્વિચ પાડો, લાઇટ થાય, ભય દૂર થઈ જાય. એટલે ભય અંધકારનું કારણ છે. ભયનું કારણ અંધકાર છે અને અભયનું કારણ પ્રકાશ છે. તો આંખોને સૂઝે શું? સારા સાર. સત્ય શું, ખોટું શું, યોગ્ય શું, અયોગ્ય શું, એ બધું આંખથી જોઈ શકાય, જ્ઞાનરૂપી આંખથી. તો પરમ ગુરુના જ્ઞાનરૂપી પ્રકાશ શિષ્યરૂપી આંખને સ્પર્શે તો સારા સારને ઓળખતો થાય કે છે, સત્યને નિહાળી શકે. હરિગુરુ સંત પદ સદા હંમેશા, શિષ્ય પદ લીન હોય સ્વરૂપ, ત્રિવિધ વિભક્ત ભિન્ન જન જાનત, વલ મોક્ષ પોક્ષણ પતિ માનત. હરિગુરુ સંત પદ સદા હંમેશા. હરિગુરુ અને સંત આમ જો તો એક જ છે, સદા હંમેશા, સદાને માટે. શિષ્ય પદ લીન હોય સ્વરૂપ સ્વદેશા. એમના દ્વારા શિષ્ય સદપદમાં લીન થઈ જાય, લીન પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય તો જે સ્વદેશ પહોંચે, પોતાના ઘેર પહોંચે. સ્વદેશ એટલે પોતાનો દેશ, અને આપણો દેશ તો પરમપદ જ છે. એ પરમપદમાં પહોંચવું હોય તો સદપદ રૂપી સ્વરૂપમાં, નિજ સ્વરૂપમાં શિષ્ય લીન થવું પડે. ત્રિવિધ વિભક્ત ભિન્ન જન જાનત. આ ત્રણેય વસ્તુઓ કે હરિ, ગુરુ, સંત બધું અલગ અલગ લાય ત્રણેય પદ, પણ ખરેખર કૈવલ મોક્ષ પોક્ષણ પતિ માનત. પણ કૈવલ પદનું પોષણ એટલે પોષણ, મોક્ષનું પોષણ. એ કોઈ વસ્તુ શું ખાવાથી પોષણ મળે? શાનાથી પોષણ મળે? તો નિજ સ્વરૂપના જ્ઞાનનું પોષણ એ ગુરુ તરફથી જ મળે. એ ગુરુ જ આપણા માટે સંત ગણો, ગુરુ ગણો, હરિ ગણો, એ ત્રણેય પદ આપણે પરમ ગુરુમાં જોવાના છે. એવી ભક્તિ નાનદાજી મહારાજ કે શિષ્ય તરીકે આપણે કરવી પડે. આજ મારા હરિ છે, મારા સર્જનહાર છે, આજ મારા માટે સંત છે અને આજ મારા માટે ગુરુ છે. ત્રણેય પદ
જ્યારે ગુરુમાં દર્શાય ત્યારે ત્યાંથી આપણે મોક્ષનું પોષણ મળે. એ ભાવ જ્યાં સુધી ના રહે ત્યાં સુધી મોક્ષનું પોષણ મળતું નથી. હા, યથા યોગ પદ ભોગ હિ ભૈનતે શ્રીમત કુબેર ગુરુ શરણ દાસ નારાયણ પદ રજ અધિકારી ચરણ કમલ કી જાઉં બલિહારી. યથા યોગ પદ ભોગ હિ ભૈનતે, આ પ્રમાણે યથા યોગ્ય રીતે પરમ ગુરુ સાથેનો આપણો યોગ બને તો જ એમના તરફથી આપણને અખંડ સુખ ભોગવવા મળે. ભોગ હિ ભૈનતે, યથા યોગ પદ, યોગ્ય પદ એટલે જે નાશવંત નથી તેવું, એ કર્તા પદ સાથે આપણો યોગ થાય ત્યારે જ અખંડ સુખ આપણે ભોગવી શકીએ. નહીં તો નાશવંત સુખ એ સાચું સુખ નથી ને અખંડ નથી. એટલે શ્રીમત કુબેરના શરણે જવાથી આપણે એ યોગ પ્રાપ્ત થાય, પરમપદનો યોગ પ્રાપ્ત થાય, એ સુખ ભોગવવાનો યોગ પ્રાપ્ત થાય. પણ એ યોગ ક્યારે પ્રાપ્ત થાય? નાણદાસજી મહારાજ કહે છે પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરના શરણ પ્રાપ્ત થાય ત્યારે. અને એ શરણ પ્રાપ્ત થાય ત્યારે મનમાં જાગે ભાવ કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, મારું સર્વસ્વ તમે જ છો. દાસ નારાયણ પદ રજ અધિકારી. નાણદાસજી મહારાજ કહે છે હું તો કેટલો અધિકારી છું, તો કે એમના પદ રજ, ચરણ રજનો અધિકારી છું. ચરણ રજના અધિકારી છું. નાનદાજી બાપજી નહીં વિચાર કર્યો હોય કે હું ગાદીનો અધિકારી છું? ના, એટલે કે હું તો ચરણ રજનો અધિકારી છું. અને ચરણ રજમાં બધું આવી જાય. જુઓ, પરમ ગુના ચરણની રજ જેને મળે એનો જે અધિકારી બને એને કશું જ બાકી રહેતું નથી, બધું જ પ્રાપ્ત થઈ જાય. ચરણ કમલ કી જાઉં બલિહારી, કારણ કે એમના ચરણ કમળમાં એટલું બધું સુખ છે કે હું મારું બળ હારી જાઉં છું. એની આગળ બીજું કશું વિશેષ છે જ નહીં. આનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. આના માટે કોઈ બીજું કશું કહી શકાય નથી. હું મારું બધી જ પ્રકારની બુદ્ધિ અહીં એને હારી જાઉં છું, અહીંથી આગળ મારી કોઈ બુદ્ધિ ચાલતી નથી. એવું પરમ ગુરુનું શરણ છે. હા, ચરણ પરસ પ્રતાપ કો મહિમા અપરંપાર શારદ સરસ્વતી શું કહે નેતિ નિગમ. નાણદાસજી મહારાજ કહે છે ચરણ પરસ પ્રતાપ કો, એમના ચરણ સ્પર્શ કરવાનો પ્રતાપ, મહિમા અપરંપાર, મહિમા અપર અને અપાર છે, અનંત છે. શારદ સરસ્વતી શું કહે? શારદ અને સરસ્વતી પણ એમના મહિમાનું વર્ણન કરી શકે એમ નથી. વેદો પણ ગુરુપદના મહિમા આગળ નેતિ પોકારી જાય એવો પરમ ગુના ચરણનો મહિમા છે. વદિત વેદ ઇત કી સબે ચિત ચરાક કરી દેખ ચિત કરતા ઇત વિશ્વહી બરને જડ તત તનુ વેખ. વદિત વેદ ઇત કી સબે, કારણ કે વેદો હારી ગયા છે પરમનું વર્ણન કરતા. કેમ? તો કે એમણે જે કંઈ વર્ણન કર્યું છે આ બાજુનું વર્ણન કર્યું છે, દુનિયાનું વર્ણન કર્યું છે. ચિત્ત ચિરાગ કરી દેખ, ચિરાગ શબ્દ છે. ચિરાગ એટલે દીવો. ચિત્તમાં દીવો કરીને જુઓ. તમારા ચિત્તમાં દીવો કરીને પ્રકાશ કરીને જુઓ તો ખબર પડે કે વેદમાં પણ પરમ ગુરુનો મહિમા સમાયો નથી, કર્તાનો મહિમા સમાયો નથી. તિત કર્તા ઇત વિશ્વહી, વેદમાં શું છે? તો કર્તા તો તિત રહ્યા, વેદે વર્ણન કર્યું વિશ્વનું, આ બાજુના વિશ્વનું. બરને જડ તનું તન તત તનુ વેખ, વેદમાં વર્ણન છે જડ તત્વોનું અને શરીરરૂપી વેશનું, ઘાટોનું. અને જડ તત્વ પૃથ્વીનું વર્ણન છે,
પ્રકૃતિનું વર્ણન છે, દેવી ધામોનું વર્ણન છે, દેવોનું વર્ણન છે, તો એ બધું તત્વ થયા. અને આ દેહનું વર્ણન છે, કરતા એનાથી દૂર રહ્યા. તમે તમારા ચિત્તમાં દીવો કરીને તપાસો તો ખબર પડે કે વેદોમાં કેટલું જ્ઞાન સમાયેલું છે. હા, સક્રત સજાણ સુલક્ષ્ય કે દાતા શ્રીમત કુબેર નારણદાસ શરણાંગત પરસે ગયો ભવ ફેર. સક્રત સજાણ સુલક્ષ્ય કે દાતા શ્રીમત કુબેર. સર્જનહાર કેટલો પરમ ગુરુ શું આપે છે જુઓ. જે સજાણ, સક્રતા સર્જનહાર સજાણ છે, સજાણ સર્વજ્ઞતિવાળા. એ સર્વગતિવાળા સજાણ સર્જનહારનો સુલક્ષ્ય શ્રેષ્ઠ લક્ષ્ય એના દાતા પરમ ગુરુ છે. સજાણ સર્જનહાર સકર્તાના સુલક્ષ્ય એટલે શ્રેષ્ઠ લક્ષ્યના દાતા પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર છે. નારણદાસ શરણાંગત પરસે ગયો ભવ ફેર. નારણદાસ કહે છે હું એમને શરણાગતિ થયો, એમને શરણમાં ગયો અને એમના ચરણનો સ્પર્શ કર્યો એટલે મારા ભવફેર નષ્ટ થઈ ગયા. હવે મને જન્મ મરણની બીક નથી. એટલા માટે નારણદાસજી વારંવાર કહે છે નારણદાસ નિર્ભય ભયો, નારણદાસ નિર્ભય ભયો. પૂર્ણ જય. સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ.